નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટોપ 100। હું જનક શરૂઆત કરી એક મોટી ખબરથી। ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે ગાંધીનગરમાં અધિકારીઓને હપ્તા પહોંચતા હોવાનો દાવો કરાયો છે। એજન્સીના માણસોએ દરેક પક્ષના નેતાઓને નાણાં ચૂકવ્યા હોવાનો પણ આરોપ છે। ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના નેતાઓને અને અધિકારીઓને પણ હપ્તા મળ્યા છે। મનસુખ વસાવાએ સ્વર્ણિમ નામની એજન્સીનો પણ ઉલ્લેખ કર્યો છે। તેણે મનરેગા હેઠળ કામો કર્યા છે। તેમણે એજન્સીના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે। મનસુખ વસાવાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં સીઆઈડીની ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવે। તો જે રીતે મામલો ખૂબ જ મનરેગા કૌભાંડમાં મામલો મંત્રીના પુત્ર સુધી પહોંચી ગયો અને હવે વધુ એકવાર ભારતીય જનતા પાર્ટીના સાંસદે જ આ સીધો આક્ષેપ લગાવ્યો છે। આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યો છે। શરૂઆત તો ગાંધીનગરથી કરે। ગાંધીનગરના દૂધે ધોયેલા નથી। તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી। એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો, અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો, અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે। ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી। એની પાસે આખી યાદી છે। એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે। જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી, મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગર મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે। ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદમાં પણ આ જ રહ્યું છે।